જામનગર શહેરમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। જામનગર શહેરમાં અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવની દિવ્ય રથયાત્રા વરસતા વરસાદમાં પોપટપરાથી હજારો શ્રદ્ધાળુ ભાવિકો સાથે પ્રસ્થાન થઈ ચભાડિયા રોડ પરથી સરદાર ચોક પુષ્ટિ માર્ગીય શ્રી મદન મોહનજી લાલજીની હવેલીથી વૈજનાથ મહાદેવ મંદિરે પહોંચેલી હતી। હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નાદ સાથે દર્શનીય નજારા સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી આ રથયાત્રા પસાર થયેલી હતી। મુખ્ય રાજમાર્ગોની બંને તરફ દર્શનાર્થીઓની હજારોની કતારો જોવા મળેલી હતી। મોટી સંખ્યામાં લોકોએ રાત્રિના 12 વાગે જ્યારે આ શોભાયાત્રા પહોંચી ત્યારે નંદઘેર આનંદ ભયોના લાલ સાથે મટુકી ફોડ દર્શન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનો લાહવો લીધેલો હતો।